સાયખાની એલકેમી ફાઇન કેમ્પમાં ત્રીજા શ્રમિકનું મોત. વળતર મુદ્દે કંપની ગેટ પર પરિવારનો આક્રોશ. પોલીસ બંદોબસ્ત તૈનાત. વાગરાની સાયખા જીઆરડીસીમાં આવેલી એલકેમ ફાઇન કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં વધુ એક શ્રમિક રાહિલ સૈયદ જિંદગીની જંગ હારી જતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. કંપનીની ગંભીર બેદરકારી સામે સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાના મહત્વના મુદ્દા પર નજર કરીએ તો મૃતકના પરિવારે કંપની દ્વારા ઓફર કરાયેલા નજીવા વળતરને ભીખ ગણાવી ઠુકરાવી દીધું છે અને ન્યાય નહીં તો અંતિમ સંસ્કાર નહીંના નારા સાથે કંપનીના ગેટ પર જ ધરણા શરૂ કર્યા છે. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝે આક્ષેપ કર્યો છે કે કંપની સત્તાના જોરે આ ઘટનાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે દોષિત માલિકો સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. આ મામલે માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરાતા આયોગે જવાબદાર અધિકારીઓને સમન્સ પાઠવી ખુલાસો માંગ્યો છે. આટલી મોટી દુર્ઘટના છતાં સ્થાનિક તંત્ર દ્વારા કંપનીને છાવરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે જનતામાં ભારે અસંતોષ ફેલાયો છે. હાલ પરિસ્થિતિને જોતા કંપની પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શ્રમિકોના જીવ સાથે રમત રમતી કંપનીઓ સામે હવે કાયદાકીય સકંજો કસાઈ અને પીડિત પરિવારને સન્માનજનક ન્યાય મળે તેવી લોક માંગ પ્રબળ બની છે. ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ. હાલ આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લામાં આવેલ સાયખા જીઆઈડીસી વિસ્તારમાં કે જ્યાં એલકેમ ફાઇનકેમ કંપનીના અંદર થોડા દિવસો પૂર્વે એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જ્યાં કંપનીના અંદર 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જેમાં એક સિક્યુરિટી કર્મચારીનું સ્થળ પર જ મૃત્યુ થયું હોવાની માહિતી અહેવાલ પ્રાપ્ત થઈ હતી. જેમાં એક કંપનીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને ગઈકાલે ફરી એકવાર રાહિલ સૈયદ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અહીંયા આજરોજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને તેમના જે વળતરની છે માંગ માટે કંપની ખાતે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કંપની દ્વારા આ જે બનાવો બન્યા છે અને જે કર્મચારી સિક્યુરિટી ઉપર હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા હતા તેને એક નાટ્ય રૂપાંતર આપીને કુદરતી મોતમાં રૂપાંતર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના વિરોધ સંદર્ભે અને પ્રજાહિત કાર્ય માટે મેં મારા થકી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ વિભાગના અંદર એક રાવ નાખ્યો હતો, જેના જવાબરૂપે ગઈકાલે સમન્સ ભરૂચ જિલ્લા ડીએમ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ગુજરાત રાજ્ય માનવ અધિકાર દ્વારા સમન પાઠવવામાં આવ્યો છે અને તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આવનારા દિવસના અંદર જો આ પરિવારના પડખે કંપની ઊભી નહીં રહે અને યોગ્ય વળતર નહીં આપે અને અહીંયા જે સ્થાનિક અધિકારીઓ છે એ અધિકારીઓ આ જે કંપનીના 2 જવાબદાર અધિકારીઓ છે તેના સામે કાયદાનો કોયડો વીંઝે નહીં, તો યુવા કોંગ્રેસ આવનારા દિવસોના અંદર આ જે પ્રજા છે અને જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેમના પડખે ઊભા રહીને રોડ ઉપર ઉતરીને એમના ખપાવવા માટે કટિબદ્ધ છે.